હેલો દોસ્તો, આજે આપણે બનાવીશું દાળ પાલકનું શાક. તો મેં મોગર દાળ, પાલક, લસણ અને લીલા મરચાં લીધા છે. હવે વઘાર માટે તેલ લઈ લઈશું. તો મેં 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે. તેમાં રાઈ, જીરું અને હિંગ એડ કરી લીધું છે. હવે સૂકું લસણ એડ કરી લઈશું અને ગેસને થોડો ધીમો કરી દઈશું. હવે લીલા મરચાં એડ કરી લઈએ. મગની દાળને મેં 2 થી 3 પાણી ધોઈને રાખી હતી. હવે તે એડ કરી દઈએ. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. લાલ મરચું તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો. હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો બધું મિક્સ કરી લઈશું. હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી લઈશું. અને મિક્સ કરીને થોડીવાર ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું. તો જોઈ શકો છો મગની દાળ સરસ ચડી ગઈ છે. હવે તેમાં પાલક ઉમેરી લઈએ અને મિક્સ કરી લઈએ. મિક્સ કરીને થોડીવાર ઢાંકી દઈએ. તો આપણે દાળ પાલકનું શાક તૈયાર.